જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મકલ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી અને રામાયણ મારી નજરેનો આગળનો અધ્યાય તમારી સમક્ષ લાવી છું. રામાયણમાં અઢળક પાત્રો હોવા છતાં પણ જે પહેલો શબ્દ આવે છે રામ, એનાથી યણ બને છે રામાયણ. તો સૌથી પહેલાં બેઝિક વસ્તુ એ વિચાર આવે મને કે ભાઈ રામાયણ જ કેમ મહત્વનું છે, અથવા રામજીનો અવતાર કોને લીધો. તો એ બેઝિકલી બધાને ખબર છે કે એ વિષ્ણુજીનો અવતાર છે, અને એ સાથે રામાયણ ક્યારેય પૂરું ના થાત જો એની અંદર રાવણ ના હોત. રાવણ અને કુંભકર્ણ જે બે એકદમ કહેવાય ને કે મુખ્ય કેન્દ્રમાં હતા રામજી છોડે ને છોડે. દશાનંદ રાવણ, જેના વિશે અઢળક માહિતીઓ આપણી પાસે છે. જોવા જઈએ તો ત્રિકાળ જ્ઞાની હતો, એને બધું જ જ્ઞાન હતું. 10 માથા માયાવી છે, નો ડાઉટ, એ વાત સાચી, પણ બુદ્ધિના રૂપમાં એને 10 માથાનો માણસ કહેવામાં આવતો હતો. ભગવાન મહાદેવે, દેવોના દેવ મહાદેવે જેમને એક પોતાનું આત્મલિંગ આપ્યું હોય એ રાવણ દશાનંદ હતા. રામાયણમાં એ જોવા મળે છે કે રામ રાવણનું યુદ્ધ જે કેન્દ્ર સ્થાને છે, કે માતા સીતાનું હરણ કરીને રાવણ લઈ જાય છે, જેની નીતિ ખોટી છે. અનીતિ પર નીતિનો વિજય થાય છે, સચ્ચાઈની જીત થાય છે. પણ આ રાવણનું અસ્તિત્વ કયું? રાવણનું અસ્તિત્વ એ છે કે અડધો એ બ્રાહ્મણ છે ને અડધો એ રાક્ષસ છે, બસ એટલું જ અસ્તિત્વ નથી. રાવણ એ કુંભકર્ણ અને રાવણ પાછલા જન્મમાં વિજય અને જય વિજય નામના એક દ્વારપાલ હોય છે, જેમને નારાયણ બે ઓપ્શન આપતા હોય છે કે ભાઈ હું તારી સમક્ષ આવીશ તો વહેલો તને મારી શકીશ, નહીં તો તું ભક્ત બનશે ને મારી સમક્ષ આવીશ તો તને મારા સાથેનો મિલાપ મોડું થશે. અને એટલે જ જય વિજય કહે છે કે ભાઈ અમારે દુશ્મન બનવું છે, રાક્ષસ બનવું છે. એનું કારણ એટલું છે કે જો અમે ખરાબ વ્યક્તિ બનશું તો તમે અમને વહેલા મળશો. આ ભક્તિનો એ પ્રકાર કર્યો છે કે જેમાં દુશ્મન આવટમાં પણ ભગવાનનું નામ લેવાનું છે. આ બધાથી નથી થતું. એ વસ્તુ એ બે દ્વારપાલોએ અપનાવી, અને ત્યારબાદ એમણે સૌથી પહેલાં તો હિરણ્યકશ્યપુનો જે કશ્યપુ થયા પ્રહલાદ, એના પછી કુંભકર્ણ અને રાવણનો આવે છે ભાગ. એના પછી પણ કૃષ્ણ અવતારમાં પણ એ લોકો ફરીથી અવતાર લે છે. કહી શકાય કે આ બધું સુનિશ્ચિત હતું. એક લીલા હતી ભગવાનની કે એમના ભક્તોને કેવી રીતે મળે છે એ તય કરવાનું હતું. બીજું, રામાયણથી જો કોઈ પોતાની પત્ની પર આમ આંગળી ચીંધે, અપમાન કરે, તો એ પતિએ શું કરવું જોઈએ, જે આજના સમયમાં આપણે નથી કરી શકતા. આપણા હાલના સમયમાં લોકો કેટલું બધું આપણે જોતા હોઈએ છીએ, પણ છતાંય લોકોને કહેવાય કે ભાઈ બે પત્ની દશરથજીને હતી, અઢળક કૃષ્ણને પત્ની હતી, તો અમારી એકથી વધારે હશે તો શું વાંધો. પણ કોઈ રામ બનીને જવું, રામ બનવું બહુ સહેલું નથી. મારા નજરમાં રામાયણ એટલે કે આ ભક્ત માટે કંઈ પણ કરી જવા માટે તત્પર એવા નારાયણ એટલે કે રામાયણ. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી મને જણાવજો.